જો તમે ઘરે બેકરી જેવી સોફ્ટ અને ટેસ્ટી ચોકલેટ કેક બનાવી હોય તો આજે હું તમને બહુ જ સરળ અને મજેદાર રેસિપી શીખવાડવાની છું. આ કેક બનાવવા માટે આપણે મેંદો, ખાંડ, કોકો પાવડર, દૂધ, તેલ અને થોડું બેકિંગ પાવડર લઈશું. હવે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરીને સ્મૂથ અને ચોકલેટી બેટર તૈયાર કરી લઈએ. હવે તૈયાર બેટરને ધીમે ધીમે કેક ટીનમાં નાખી દઈએ જેથી કેક એકદમ સોફ્ટ બને. હવે આ કેકને ઓવનમાં રાખીને લગભગ 30 મિનિટ સુધી બેક થવા દઈએ. વાહ, જુઓ કેટલો સોફ્ટ અને સ્પોન્જી ચોકલેટ કેક તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી ગરમ ગરમ ચોકલેટ સિરપ નાખતા જ તેનો ટેસ્ટ વધુ જ મજેદાર થઈ જશે. જો તમને આવી ટેસ્ટી અને સરળ રેસિપી ગમતી હોય તો વિડીયો લાઈક, શેર અને ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં.